ઈશ્વરના અનંત ઉપકારો છે. પણ આપણી ઈચ્છાઓ વધતી જાય ને વધતી જાય, એના કરતા પછી વકરતી જાય અને વિકૃત થતી જાય. એમાંથી જ માણસ પાપ કરતો થાય છે. વૈષ્ણવ એ છે જેવી રામજીની ઈચ્છા, જેવી મારા માલિકની ઈચ્છા. બલી યસી કેવલમીશ્વરેચ્છા, હોય હિ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. ભક્તિનો માર્ગ તો સ્વીકારનો માર્ગ છે વાલા. તો વેદાંત ઠાંસી ઠાંસીને ભર્યું છે ભાગવતમાં. ભાગવત પુરાણ સૂર્ય છે, એ પ્રકાશ કરનાર છે. એટલે એ અર્થમાં ભાગવત ગુરુ પણ છે. જેમ શીખ પરંપરામાં દશમ પાતશાહ ગુરુ ગોવિંદસિંહજી પછી ગુરુ માનીએ ગ્રંથ, એમાં ભાગવત ગુરુ છે, રામાયણ ગુરુ છે. તુલસીદાસજીએ તો લખ્યું છે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, વિબુધ વૈદ भव भीम रोग के. ज्ञान विराग और भक्ति के देने वाले ये सदगुरु है. कौन? ये रामायण. और यदि भवरोग से तुम ग्रस्त हो तो ये विबुध वैद, ये बड़ा होशियार वैद है, तुम्हें रोग से मुक्त करेगा. અને એટલા માટે આપણા ગ્રંથો પ્રત્યે આપણને આવો આદર છે, આવી શ્રદ્ધા છે, આવો ભાવ છે. માટે સમયે સમયની કથાઓ થતી રહે છે. હોસ્પિટલ્સ ચાલતી રહે છે, દિવસ રાત કામ કરે છે. હોસ્પિટલની જરૂર પડવાની ને, એમ કથાની જરૂર પડવાની. સૌથી મોટો રોગ એ તો ભવરોગ છે. અને ભવરોગની જ્યાં ટ્રીટમેન્ટ થાય છે એ આ ભાગવત કથા છે. પરીક્ષિત રાજા પણ કહે છે, ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત. ઉપદેશ નથી, આ ઉપચાર છે, ટ્રીટમેન્ટ છે. બાકી તો કથાના માધ્યમથી સ્કૂલો તો અમે ચલાવીએ છીએ. અહીંયા આપણા આ જ વિસ્તારમાં, ડાંગ જિલ્લામાં, સાપુતારામાં આદિવાસી દીકરા દીકરીઓ માટે બહુ સરસ સ્કૂલ પ્રભુ કૃપાથી ચાલે છે, એક પૈસો લીધા વગર. અને સારામાં સારી વ્યવસ્થામાં અમારા છોકરાઓ રહે છે ત્યાં. ક્યારેક ઠાકોરજી લઈ જાય ત્યારે જાજો સાપુતારામાં. એટલે એ થાય છે. અને તમારા છોકરાઓ જમે એની જેમ જ, કદાચ એના કરતાં વધારે સારી રીતે આદિવાસી છોકરાઓ મારા ત્યાં જમે છે, ટેબલ ખુરશી ઉપર. સંભ્રાંત પરિવારના છોકરાઓ મોટી સ્કૂલોમાં ભણતા હોય, 4-5 લાખ રૂપિયા ફી લઈને, અને એને જેવી સગવડ મળે એવી મારા આદિવાસી બાળકોને ત્યાં સગવડ મળે છે, એક પૈસો લીધા વગર. સારામાં સારી કમ્પ્યુટર લેબ છે, સારામાં સારી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની લેબોરેટરીઝ છે. ક્યારેક આવજો. સ્માર્ટ ક્લાસીસ છે અમારી પાસે. વનવાસી બાળકો ખૂબ પ્રેમથી ભણે. એ બધું ક્યાંથી આવે છે? આ કથાનો જ પ્રસાદ. એક એક પૈસો ત્યાં જાય છે. તો સ્કૂલો ચાલે છે. હોસ્પિટલો બનાવવાની હોય કે બનતી હોય, એને પણ કથાઓ મદદ કરે છે. તમને ખબર નથી કથાઓ કેટલું કરે છે. તમને એટલે જે લોકો આવી આલોચના કરતા હોય કે આ ખોટા ખર્ચા છે, એને કહું છું. અને કથા પોતે એક સ્કૂલ છે, કથા પોતે એક ચિકિત્સાલય છે. તો ગુરુ છે એટલે આ સ્કૂલ છે.
સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે. અને વૈદ છે આ કથા, વિબુધ વૈદ ભવ ભીમ રોગ કે. એટલા માટે ચિકિત્સાલય છે. તો કથા જ્યાં ચાલતી હોય ને વાલા, એ સ્કૂલ જ છે, એ હોસ્પિટલ જ છે. સ્કૂલોમાં મધ્યાહન ભોજન હોય છે, અહીંયા બધી વ્યવસ્થા છે. હોસ્પિટલમાં તો રસોડું હોય જ. પેશન્ટને બધાને સાત્વિક આહાર આપવામાં આવે. તો કથાઓ જરૂરી છે. કથાઓ નહીં હોય તો જીવન और પતન તરફ જશે. તો વાલા, આવી ભાગવતની કથા, આવી ભગવાનની દિવ્ય વાણી, આવો મનથી ગોકુળ જઈએ અને લીલાઓનો આનંદ લઈએ. એ પહેલા થોડી વાર ભગવાન નામનો આશ્રય કરીએ. ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ. ભગવાનનું પ્રાગટ્ય થયું. પ્રભુ ગોકુલ પધાર્યા. ગોકુલમાં શ્રી કૃષ્ણ પધાર્યા અને ત્યાં નંદોત્સવ થયો. મથુરામાં પ્રભુ પ્રગટ્યા, પણ ત્યાં કોઈ ઉત્સવ નથી થયો. ત્યાં તો વાતને છુપાવવાની હતી. પણ જ્યાં ગોકુળ આવ્યા ત્યાં તો ખબર ઘર ઘર પહોંચી ગઈ કે નંદ ભયો મહર કે પૂત. જબ યહ બાત સુની તો સુની આનંદે સબ લોગ. લોકોના ટોળાના ટોળા આવવા લાગ્યા નંદજીના ઘરે. નંદ બાવાને ત્યાં લાલો થયો. નંદ બાવાને સમાચાર મળ્યા છે, મારે ત્યાં પુત્ર જન્મ થયો. જાતાલ્લાદ થયા. જેણે જેણે સાંભળ્યું આનંદથી ભરાઈ ગયા. આ ઉંમરે નંદ બાવાને ત્યાં પારણું બંધાયું. નંદ બાવાએ વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા. આહુય વિપ્રાન. કેવા બ્રાહ્મણોને બોલાવ્યા? તો કે વેદજ્ઞાન, વેદજ્ઞ, ભણેલા ગણેલા. તમારે બ્રાહ્મણને ભોજન કરાવવું હોય તો કોઈ પણ એવા સાત્વિક પવિત્ર બ્રાહ્મણને બોલાવો, બ્રહ્મ ભોજન કરાવો, અને દક્ષિણા આપો, વસ્ત્રદાન કરો. પણ તમારે કંઈ કર્મકાંડ કરાવવું હોય, યજ્ઞ કરાવવો હોય, પૂજા કરાવવી હોય તો વેદજ્ઞ બ્રાહ્મણનો આગ્રહ રાખો. જે પાઠશાળામાં ભણેલા હોય, ગુરુની પાસેથી ભણેલા હોય, શુદ્ધ ઉચ્ચારથી વેદના મંત્રો બોલી શકતા હોય, શાસ્ત્રની વિધિને બરાબર જાણતા હોય, વિધિ નિષેધનું જેને જ્ઞાન હોય. આહુય વિપ્રાન વેદ જ્ઞાન. વેદના જ્ઞાતા વિદ્વાન એવા બ્રાહ્મણોને બોલાવ્યા. નંદ બાવા સ્નાન કરી તૈયાર થયા. સુંદર વસ્ત્ર અલંકાર. ભગવાન પધારે આપણા ઘરે, ભગવાનની પૂજા હોય ને તો જરા બની ઠની હરખી રીતે તૈયાર થવું. પૂજામાં બેહવું ને લઘર વગર એવું ના હોય. આપણે ત્યાં કોઈ સંત પધારવાના હોય, આપણે ત્યાં મહેમાન આવવાના હોય, વેવાઈ આવવાના છે, તોય જરાક હરખી રીતે બની ઠની તૈયાર થાવ છો. ભગવાન આવવાના છે, ભગવાનની પૂજા છે, સત્યનારાયણની પૂજા છે, કે આપણે ત્યાં યજ્ઞ છે, કે ગણપતિ તેડ્યા છે, સરખું તૈયાર થવાનું. નાહી ધોઈ સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા નંદ બાવાએ. વાચયિત્વા સ્વસ્ત્યયનમ જાત કર્માત્મજસ્ય વૈ. બ્રાહ્મણો આવ્યા, સ્વસ્તિ પુણ્યાહ વાચન કર્યું છે.
જાતકર્મ સંસ્કાર કરાવ્યા, જાતકર્મ સંસ્કાર કરાવ્યા. બાળક જન્મે એટલે જાતકર્મ સંસ્કાર કરવા પડે. બાળકનો જન્મ થાય ત્યારે નર્સિંગ હોમમાં અમુક પ્રકારના સંસ્કાર કરી અને સાફ બાફ કરી હરખી રીતે એને જરા ઇન્ફેક્શન ન લાગે, એની માતા પ્રસૂતાને પણ ઇન્ફેક્શન ન લાગે એ રીતે વ્યવસ્થિત રીતે એ બાળકને સફેદ વસ્ત્રમાં વીંટી અને પછી એ માતાની પાસે લાવે છે. એ વસ્તુ જેમ જરૂરી છે એ જ રીતે એક ગર્ભની શુદ્ધિ માટે જાત કર્મ સંસ્કાર જરૂરી છે. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારૈસ્તપસે જયા શુદ્ધ્યંતિ દાનૈઃ સંતુષ્ટ્યા દ્રવ્યાણ્યાત્માત્મવિદ્યયા. આપણે ત્યાં 16 સંસ્કારની વાત છે. ગર્ભાધાન એ પણ સંસ્કાર છે, સીમતોન્નયન સંસ્કાર છે, લગ્ન સંસ્કાર છે. અગ્નિની સાક્ષીમાં, બ્રાહ્મણોની સાક્ષીમાં, દેવતાઓની સાક્ષીમાં, સમાજના લોકોની સાક્ષીમાં સ્ત્રી અને પુરુષ પરણે છે, પતિ પત્નીના સંબંધે બંધાય છે. સમાજને એ સંબંધની માન્યતા મળે છે, ધર્મની માન્યતા મળે છે, એ સંબંધને રજીસ્ટર કરાવે, કાનૂનની પણ માન્યતા મળે છે. આ વ્યવસ્થા છે. ભાગવતમાં બહુ સરસ કથા છે કે શ્રી કૃષ્ણ પરમાત્માનું પહેલું લગ્ન રૂકમિણી સાથે થયું. વિદર્ભરાજ તનયા. અને રૂકમિણી અને શ્રી કૃષ્ણથી જે પ્રથમ પુત્ર થયો પ્રદ્યુમ્ન, એ સાક્ષાત કામદેવ છે. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના. ભગવાન શંકરના ત્રીજા લોચનથી જે કામદેવ બળીને ભસ્મ થયો હતો, એ ભગવાન શિવે કામદેવની પત્ની રતિને વરદાન આપ્યું હતું કે જબ જદુવંશ કૃષ્ણ અવતારા, હોય હિ હરન મહામહિ ભારા, કૃષ્ણ તનય પતિ હોય હિ તોરા, બચન અન્યથા હોય ન મોરા. ભગવાન શંકરના ત્રીજા લોચનથી બળીને ભસ્મ થયેલો કામ એ શ્રી કૃષ્ણ અને રૂકમિણીના પ્રથમ પુત્રના રૂપમાં દ્વાપર યુગમાં પ્રગટ થયા છે. પ્રદ્યુમ્નજી સાક્ષાત કામદેવ છે. પ્રદ્યુમ્ન મહારાજ કામદેવનું સ્વરૂપ છે. ભાગવતના દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં કથા છે કે એ પ્રદ્યુમ્નજીએ શંબરાસુરને માર્યો. આ શંબરાસુર કોણ છે? તો ભાગવતમાં લખ્યું છે તમ શંબરઃ કામરૂપી ઋત્વા તોકમનિર્દશમ. આ શંબરાસુર પણ કામરૂપ છે. લો, પ્રદ્યુમ્ન પણ કામ રૂપ, શંબરાસુર પણ કામરૂપ, અને પાછો કામને મારે. આ તે કેવી કથા? એ જ સમજવાનું છે. પેલો શંબરાસુર એ અસુર છે, એ કામરૂપ છે. કયો કામ અસુર છે? બોલે જે ધર્મથી વિરુદ્ધ હોય એ. પ્રદ્યુમ્ન ધર્મ સંમત કામ, શંબરાસુર એ ધર્મ વિરુદ્ધ કામ. ધર્મ સંમત કામ દ્વારા ધર્મ વિરુદ્ધ કામને ખતમ કરવો, એ માટે આપેલી વ્યવસ્થા, એનું નામ ગૃહસ્થાશ્રમ, લગ્ન સંસ્કાર. તો લગ્ન આપણે ત્યાં સંસ્કાર છે. આપણા ધર્મમાં એ કોન્ટ્રાક્ટ નથી. લગ્ન આપણે ત્યાં કોન્ટ્રાક્ટ નથી, સંસ્કાર છે. સામાજિક અને કાનૂનની વ્યવસ્થાઓ તો બદલતી રહેશે, પણ મહત્વનો ધર્મ છે.
એટલે લિવ ઇન રિલેશનશીપ ને આન તેન બધું જે કંઈ હોય, અને એવા કોન્ટ્રાક્ટ પણ કરી લે માણસો. એટલે સમાજમાં પરિવર્તન થશે. કેટલીક વાતને સમાજ થોડા વર્ષ પહેલા કબૂલ નહોતો કરતો, એ હવે કબૂલ કરતો થાય. કાનૂન એ પણ બદલાય. જેને અપરાધ માનતા હતા કોઈ સમય પહેલા, એને હવે અપરાધની શ્રેણીમાંથી કાઢી નાખે કાનૂન. પણ મહત્વનો છે ધર્મ. ધર્મ ક્યાં કહેતા? લગ્ન સંસ્કાર છે. તો 16 સંસ્કારની વાત આવે છે આપણે ત્યાં. એ સંસ્કારથી જ ગર્ભની શુદ્ધિ થાય. 16 સંસ્કાર, 5 યજ્ઞ, 4 વર્ણની વ્યવસ્થા, 4 પુરુષાર્થ અને પુનર્જન્મ. આ 5 વસ્તુ सनातन धर्म में है. इससे सनातन की पहचान है.